નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જાય છે અને 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદથી ઘેરાઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન પસાર થઈ ગયો હોવા છતાં ચોમાસું હજુ સુધી રાજ્યમાં સત્તાવાર રીતે પ્રવેશ્યું નથી, જેના કારણે ચિંતા વધી ગઈ છે। હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર 8 જૂનથી પશ્ચિમ કિનારા પર ચોમાસું સ્થિર છે, જેના કારણે મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લાગી શકે છે। જો કે આ સમય દરમિયાન દરિયાકાંઠાના ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ગુજરાતના દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની કોઈ મોટી ચેતવણી નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આજે ઉત્તર ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે અને બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે। જો છેલ્લા 2 વર્ષના આંકડા જોઈએ તો 2025માં ચોમાસું 16 જૂને પ્રવેશ્યું હતું, જ્યારે 2024માં 3 દિવસ વહેલું એટલે કે 12 જૂને પહોંચ્યું હતું। આ વર્ષે ચોમાસામાં વિલંબ માટે અલ નીનો જવાબદાર માનવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની લાંબા ગાળાની આગાહી મુજબ આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે અલ નીનો સ્થિતિ વધુ મજબૂત બની રહી છે। સામાન્ય રીતે ભારતના દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત 1 જૂન આસપાસ કેરળમાં થાય છે। આ વર્ષે મોન્સૂન લગભગ 3 દિવસ મોડો રહ્યો અને 4 જૂને કેરળ પહોંચ્યો। શરૂઆતમાં સ્થિતિ અચાનક હતી, મોન્સૂન ઝડપથી આગળ વધ્યો અને થોડા દિવસોમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પૂર્વીય રાજ્યો સુધી પહોંચી ગયો હતો। હવામાન નિષ્ણાતોને આશા હતી કે જૂનના મધ્ય સુધીમાં મોન્સૂન મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના મોટા વિસ્તારોને આવરી લેશે, પરંતુ અચાનક તેની ગતિ ધીમી પડી ગઈ અને હવે તે મધ્ય ભારતમાં પ્રવેશતા પહેલાં જ અટકી ગયો છે। રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ અને નવસારી જિલ્લામાં આજે પણ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેની અસરથી ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ચોમાસાની ગતિને જોતા આગામી દિવસોમાં રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।